શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળનું રાશિ પરિવર્તન જે મકર રાશિમાં આવશે એ તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિને કેવું ફળ આપશે તે વિશેની માહિતી. મીન રાશિ અક્ષર ડ ચ જ થ. તારીખ 16/1/2026ની વહેલી સવારે 4:26 થી મંગળ ધન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી શનિની મકર રાશિમાં આવશે, જે તમારી મીન રાશિથી 10મા સ્થાનેથી રહેશે. 16/1/2026 થી 23/2/2026 સુધીનો આ સમય તમારી રાશિ માટે કેવો રહેશે એ જોઈએ છે. તો તમારી જવાબદારીઓ વધશે. એક પછી એક કામ તમે સોર્ટ આઉટ કરશો, એક બીજું કામ પાછું સતત ચાલુ રહેશે. જવાબદારીઓ એ વધશે એક પછી એક. તમારી ધર્મ પ્રત્યે આસ્થા પણ વધશે. તમારે તમારા પિતાથી સારું જોવાય. પિતાનું કેમ કે 10મા સ્થાનેથી થતું આ ગોચર તમારું કેન્દ્ર સ્થાનેથી પિતા અને કર્મસ્થાનથી હોય છે. તો અહીંયા કર્મ પણ સારું થાય ધર્મ પ્રત્યેનું, અને પિતાથી પણ સારું શુભ જોવાય. એમનો સહકાર મળી રહે. સમયે તમને પિતાથી સારો સાથ સહકાર મળે. તમારી રાશિમાં ગયા વર્ષથી એટલે કે તારીખ 29/3/2025થી શનિદેવ તમારી રાશિમાં આવેલ છે. તમને આ શનિદેવનો આ બીજો તબક્કો, સાડા સાતીનો બીજો તબક્કો એ છાતીના ભાગ પરથી રહેશે. એટલે અહીંયા આ વર્ષ તમારે થોડું સાવચેત રહેવાનું છે. એના માટે આગળના વિડીયોમાં તમને એના માટે શું કરવું, એના ઉપાય શું, એ બધું કહેલું છે. તો અહીંયા આપણે મંગળની વાત કરીએ છીએ. તો તમારી રાશિમાં આ મંગળ, હવે મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાનેથી રહેશે. આ શુભ યોગ છે. અહીંયા બીજા સ્થાનેથી મંગળનું દ્રષ્ટિ એ તમારા પરિવારથી, કુટુંબથી સારું સુખ આપે. એનાથી સારું જ હોય. નાણાકીય સ્થિતિ સારી રહે, આવક વધે. આ સમય પૂરતું તમને કુટુંબનું અને ધનનું સુખ સારું મળે. કેમ કે બીજું સ્થાન ધન અને કુટુંબ સુખનું જોઈ શકાય છે. અહીંયા મંગળની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા સ્થાનેથી રહેશે. અહીંયા 5મું સ્થાન વિદ્યા અને સંતાન વિષયક હોય છે. તો અહીંયા વિદ્યાર્થીઓ માટે આ સમય પરાક્રમી મંગળ છે. ઉત્સાહ તમારો વધે ભણવા પ્રત્યે, અને તમારા એક્ઝામ માટેની તમે સારી તૈયારી કરી શકો, સારી મહેનત કરી શકો. અભ્યાસ માટે અહીંયા તમને યોગ્ય માહોલ બની રહે. અહીંયા તમને સંતાનનું પણ સુખ સારું જોવાય. સંતાન વિષયક ચિંતાઓ હોય એ ધીરે ધીરે ઓછી થતી જોવાય. અભ્યાસને લગતી અથવા વૈવાહિક ચિંતા જે હોય એ બધું એક પછી એક સોર્ટ આઉટ થતું તમે જોઈ શકો. મંગળની 8મી દ્રષ્ટિ તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાનેથી રહેતા. અહીંયા 6ઠ્ઠું સ્થાન રોગ અને શત્રુનું કહેવાય છે. અહીંયા તમારે આરોગ્યની બાબતે થોડું ધ્યાન રાખવાનું રહેશે. તમારી રાશિમાં, તમારી મીન રાશિમાં શનિદેવ છે, એટલે પણ થોડું આરોગ્યની બાબતમાં થોડું ધ્યાન લેવાનું રહેશે. કોઈ પણ તકલીફ હોય તો ગાફેલ રહેવું નહીં. મંગળ સાથે અહીંયા પ્રારંભથી શુક્ર પણ છે. તમને ભૌતિક સુખમાં વધારો કરી આપે. મંગળ એ ભૌતિક સુખના કારક, શુક્ર એ ભૌતિક સુખના કારક છે. મંગળ સાથે સૂર્ય પણ અહીંયા પ્રારંભથી છે મકર રાશિમાં. એટલે તો આપણે મકર સંક્રાંતિનો પ્રારંભ થયો ઉત્તરાયણના સમયથી, એટલે સૂર્ય પણ મકર રાશિમાં આવ્યા મંગળ સાથે. એટલે અહીંયા સૂર્ય મંગળથી જે યુતિ બની એનાથી અંગારક યોગ બની રહ્યો છે. અહીંયા અંગારક યોગ એટલે અગ્નિમાં જેમ ઘી નાખો અને જેમ ભભૂકી ઉઠે એમ 2 મિનિટ પૂરતો ગુસ્સો જોરદાર આવી શકે. એટલે આ સમય પૂરતું અહીંયા તમારે ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. વાદ વિવાદમાં ઉતરવું નહીં. ઝઘડાથી બને ત્યાં સુધી દૂર રહેવું. મંગળ જો તમારી જન્મ કુંડળીમાં 1, 4, 7, 8 અને 12મા સ્થાનેથી હશે તો આ કુંડળી તમારી જન્મ કુંડળી મંગળથી દોષિત ગણાશે. આ માંગલિક કુંડળી કહેવાય છે. આનાથી મોટે ભાગે લગ્નમાં વિલંબ જોવાતા હોય છે. આપણે સારા હોઈએ, આપણા અભ્યાસ સારો હોય, આપણી જોબ સારી હોય, આપણું ઘર સારું હોય, તો પણ આ મંગળ દોષને લીધે લગ્નમાં વિલંબ જોવાતા હોય છે. અહીંયા તેનું યોગ્ય માર્ગદર્શન લઈ અને તેનું નિવારણ મંગળ શાંતિ કર્મ કરાવવું, મંગળને લગતા જપ તપ દાન બધું કરવું જોઈએ. આવા માંગલિક લોકોને શું અનુભવાય?
તો વાતમાં ગુસ્સો આવી જાય. માંગલિક હોય ને એવા વ્યક્તિને, ભાઈઓથી સંબંધો બગડતા હોય, મિત્રો પણ ઓછા હોય અને એક બે જો મિત્ર હોય ને એમાંય પણ એની ખામીઓ શોધવાની ઈચ્છા થાય અને એ પણ દૂર થઈ જાય. તો આવું બધું મિત્રોનું સુખ પણ નહિવત જણાય. વ્યવસાયમાં સ્થિરતા ના આવે. આજે આ જોબ કરી પછી બદલાઈ જાય. એક સ્થિર જોબ ના બની રહે. વારે ઘડીએ વ્યવસાયમાં બદલાવ આવ્યા કરે. મહેનત મજૂરી વધી શકે અને કાળી મજૂરી પણ કરાવે મંગળ. જો આ રીતે હોય તો ઋણ વધી શકે. મોટે ભાગે રૂકાવટો પણ આવતી હોય છે મંગળને કારણે. તમારા કામમાં રૂકાવટો પણ આવે. તમે જુઓ 70% કુંડળીમાં દરેક સ્થાનમાં 70% અસર મંગળથી થતી હોય છે. કેમ કે શું છે કે 1લું, 4થું, 7મું, 8મું ને 12મા સ્થાને હોય તો એ પણ અસરકારક છે. એમની મંગળની દ્રષ્ટિ 4થી 7મી ને 8મી છે. એટલે લગભગ 5 ને 3 8 સ્થાન ઉપર, કુંડળીના 12 સ્થાનમાંથી 8 સ્થાન ઉપર મંગળ અસર કરતા હોય છે, સારી ખોટી. તો આ રીતે અસર કરતા હોય છે. શુભ મંગળથી તમારો સારો મંગળ હોય ને તો તમારો આત્મવિશ્વાસ વધારે, ઉત્સાહ ઉમંગ વધારે, ભાઈઓથી સંબંધો સારો જોવાય, કોઈનું ઋણ ન રહે, કોઈની ઈર્ષા કરવાની ઈચ્છા ન થાય. મંગળ ઋણ કરતા પણ છે અને ઋણ હરતા પણ છે. સારા સ્થાને હોય તો ઋણમાંથી મુક્તિ અપાવે. અહીંયા ગુસ્સો ના આવે. મંગળ સારા હોય તો ઈર્ષા ના આવે. એક રાજા જેવી જિંદગી જીવતા હોય ને તો એવું સમજવાનું કે આપણો મંગળ આપણા સારો ફળ આપણને, મંગળ આપણને સારું ફળ આપનારા છે. સ્ત્રીઓ માટે પણ આ સમય નાણાકીય રીતે સારો જોવાય. તમારી બચત વધી શકે. તમારો પરોપકારી અને સેવાભાવી સ્વભાવથી તમને તમારા ઈષ્ટદેવની કૃપા બની રહે. પ્રકૃતિનો પણ સહકાર મળી રહે. તમારું કામ અટકે નહીં. બહારના સંપર્કોથી તમારું કામ પણ અટકે નહીં. અહીંયા તમારા માટે એક જ વસ્તુ છે, કારણ વગરની ચિંતાઓ ન કરવી અને આરોગ્યને લઈને થોડું ધ્યાન રાખવું. ઓલ ઓવર જોતા મંગળનું મકર રાશિનું ગોચર તમારી મીન રાશિ માટે નાણાકીય રીતે સારું જોવાશે. ખાલી આરોગ્યની બાબતમાં સાચવવાનું રહેશે. કોઈનામાં મધ્યસ્થી બનવું નહીં, કેમ કે શનિદેવની મહાદશા પણ છે. બીજો તબક્કો. ઇમ્પોર્ટેડ પેપર્સમાં ધ્યાન રાખવા. કોઈ સાઇન કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું. કોઈ મિલકત ખરીદી અથવા વેચાણમાં કોઈનું માર્ગદર્શન લેવું, નહીં તો ફસાવાના પણ યોગ બની શકે. કોઈનામાં તમારે દગો છેતરપિંડીના તમે ના બની શકો એનું પણ તમારે ધ્યાન રાખવાનું. અહીંયા મંગળ જો સારું ફળ નહીં આપનારા હોય તો આવું બધું અનુભવાશે. અને શનિ પણ આ છે દશા, એના લીધે આ બધી વસ્તુ આપણે કહી છે. તો ઉપાય તરીકે તમારે શું કરવું? મંગળના બીજ મંત્રનો જાપ કરવો. રીમ ક્રોમ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. મંગળનો બીજ મંત્ર છે રીમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. આ મંત્રના જાપ કરવા. થાય કેટલી સંખ્યામાં? તો 10,000ની સંખ્યામાં કરવા જોઈએ. પણ આ કળિયુગમાં કોઈ પણ કર્મ 4 ગણું કરવું જોઈએ જપ કે, એટલે તમારે 40,000 જાપ કરવા જોઈએ. અને બીજું શનિને લગતું નિવારણ આપણે શનિનું જે રાશિ પરિવર્તન હતું એમાં આપણે કહેલું છે કે શનિ વિશે તમારે શું કરવું એ ખાસ કરજો. તો આ પણ બીજો તબક્કો તમને આનંદથી આ પસાર થઈ શકશે. તો આ હતું મકર રાશિમાંનું મંગળનું ગોચર તમારી મીન રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.